તમારી સાથે ઊની રોટલી ને કારેલાનું શાક. અરે ભીંજાઈ ગયો કે? માં, આજે વરસાદમાં નાહવાની બહુ મજા આવે. હા મજા આવે. ચાલ કપડા ઉતાર, એ તો શરદી થઈ જશે. ચંપા જા, જલ્દી જલ્દી ગરમ દૂધ લઈ આવ. મેં તને કેટલી વખત કહ્યું, તું માનતું જ નથી. ચંપા જલ્દી લઈ આવ. દેવી, છેલ્લીનું જમા. બાપુ, સાધુ મહારાજ આવ્યા? આવશે બેટા. ચાલ બેટા, તું જમી લે. તમે જ કહ્યું હતું ને કે મા બાપના પગલે પગલે ચાલે તે જ સાચો દીકરો. હા બેટા, પણ તું હજી નાનો, તારાથી ભૂખ ના વેઠાય બેટા. સાધુ મહારાજને જમાડી પછી આપણે બધા સાથે જમશું. બેટા, આજ 2 દિવસ થયા અને વ્રત તો અમારે છે. તું જમી લે બેટા. મા બાપને મૂકીને ના જમવું એ વ્રત મારે પણ છે. બેટા, મારા લાલ. હે ભગવાન, આજે તારો કેવો ન્યાય. આ 4 દિવસથી એક દારૂ મેં વરસાવીને ત્યાં શું કરવા માંડ્યું છે પ્રભુ. ધરણીધર સત્યની કસોટી કરવાતું નથી બેઠો ને. ચગાવતા ભાઈ અને ચગાવતી તો ઠીક, પણ નાના ચેલૈયાના મોં સામે તો જો પ્રભુ, એને તે દેવો શો અપરાધ કર્યો છે પ્રભુ. એકાદ સાધુને એને બહાને મોકલીને એમની સહાય કર, નહીં તો આવા ધર્મીની ટેક જાળવવા તું પોતે જ સાધુનું સ્વરૂપ લઈને આવી જ અમારા વાલા. તને આટલું જ કહેવા આવે છે પ્રભુ. હવે તો તમે જ એને સમજાવો. હું તો 8 દિવસથી સમજાવીને થાકી ગઈ. જમી લો ને કુંવર. ના, જો તમે જમી લેશો ને પછી સાધુ મહારાજ આવશે એટલે તમારા બા બાપુજી પણ જમી લેશે. ના, જ્યાં સુધી સાધુ મહારાજ નહીં આવે ત્યાં સુધી હું નહીં જમું. માની જાવ ને કુંવર. ના. હે ભગવાન. માવડી, તું તો જમીને. આજે તો ભગવાને મેર કરી છે દીકરા. વરસાદ રાજથી જ બંધ થઈ ગયો છે. તારા બાપુ હમણાં કોઈ સાધુ મહારાજને લઈને આવશે. મારું માન દીકરા, થોડું જમી લે. માં, હું તમારા પેટે જન્મી છું. પ્રાણ જાય પણ પેટ ના તૂટે. જમીશ તો તમને જમાડીને જ જમીશ. બેટા, ચલૈયા, આપણી પાઠશાળા ખુલી ગઈ છે. ચાલ, તું આવે છે ને? હા મદન, હમણાં જ આવું. નહીં બેટા, હું તને ભૂખ્યા પેટે નહીં જવા દઉં. મદન બેટા, તું જા. આજે તું લઈને નહીં આવે. ચલૈયા, હું જાઉં છું. આવજે. ના માં, મારે જવું છે. ના માં, મારે જવું છે. જવું છે મને. તારે જવું છે? હા, મારે જવું જ છે. તો ચાલ, હું તને મૂકવા આવું છું.
મારા લાલને. છોકરાઓ, યુધિષ્ઠિરના ભાઈનું નામ શું? ગુરુજી ગુરુજી હનુમાન. બેસી રહે હનુમાન. જય શ્રી કૃષ્ણ ગુરુજી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આજે તમે જાતે જ ચંદ્રિયાને મૂકવા આવ્યા? હા ગુરુજી, ચેલૈયાનું ધ્યાન રાખજો. એને 12 દિવસના આપવા છે. આ તો પાઠશાળા આવવાની જીદ પકડી એટલે જાતે આવી. તમે ચિંતા ન કરો બેન, હું જાતે જ આવીને ચેલૈયાને મૂકી જઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. અહીંયા અહીંયા. મહારાજ, મારે ત્યાં જમવા પધારો. કોણ છે? અરે ઓ દોસ્ત, સાધુને સતાવા આવ્યો છે. છોડ મારા પર. જોતો નથી મારા આખા શરીરે મને પીડા થાય છે. પ્રભુ, મારે ત્યાં પધારો, હું તમારી ચાકરી કરીશ. મહારાજ, અમે રહ્યા ગોરી, જંગલના વાસી, અમને વસ્તીમાં ન ફાવે. મહારાજ, મારા પર દયા કરી મારે ત્યાં પધારો. પ્રભુ, અમારે સાધુ સંતોને જમાડી અને જમવાના વ્રત છે. પ્રભુ, તારે અમને અઘોરીને જમાડવા છે? તું શું અમને ભાવતા ભોજન જમાડવાનો છે? જા. મહારાજ, હું તમને ભાવતા ભોજન જમાડીશ. મારે ત્યાં પધારો. પ્રભુ, જોતો નથી મારાથી ચાલી શકાય એમ છે? પ્રભુ, આપ કહો તો રથ જોડીને લઈ આવું, આપ કહો તો પાલખીમાં લઈ જાઓ. પ્રભુ, રથ અને પાલખીની વાતો કરે છે. જોતો નથી મારું આખું શરીર માંસના લોચા જેવું થઈ ગયું છે. તારે મને રથ અને પાલખીમાં બેસાડીને વધારે દુઃખી કરવો છે? તંભી નહીં તો સાધુને જમાડવા આવે. જા જા, પાછો જા. મહારાજ, કરંડિયામાં રૂના પોલ પાથરી અને મારા માથે ઉપાડીને લઈ જાય. તે છતાંય જો પ્રભુ આપને કઈ આંચ આવે તો મને શ્રાપ આપજો, પણ પ્રભુ મને ના પાડશો. મહારાજ, મને ના પાડશો. પ્રભુ, તારો સ્વાર્થ સધાતો હોય ને તો આવીશ. જા, તારું ખારું કર. જા. અરે પ્રભુ, ચાલો દેવી. સાધુ મહારાજને સંભાળીને કરંડિયામાં બેસાડી. દયાહીન જરા ધીરે, તે તો મારા શરીરના ચામડા ઉતારી નાખ. ક્ષમા કરો પ્રભુ. ધીરે. બિરાજો મહારાજ. ના ના ના, એ તમારું કામ નહીં. માથે ભાર કેમ ઉપાડવો એ અમને સ્ત્રીઓને જ ફાવે. ના ચંદ્રાવતી, તમારે ઉપવાસ છે અને નહીને ક્યાંક તમારો પગ લથડશે તો મારા જ દુભાશે. નહીં દુબાય, આ કરંડિયાનો ભાર તો મારે મન સુંડાની છાપ છે. મને ઉપાડવા ના. ધીમે ધીમે ચાલો પાપીઓ, મારો પ્રાણ ઉડી જશે. દયા કરો મહારાજ, દયા કરો. પગ જરા લથડી ગયો. ચાલો સ્વામી. ધર્મના નામે ધૂતારા ભટકાઈ ગયા. પ્રભુ પ્રભુ કરીને કઈક મને પતાવી ના દેતા દુષ્ટો. નહીં પ્રભુ, અમારા પ્રાણના ભોગે તમારું રક્ષણ કરશું. પ્રભુ, તમને ઊની આંચી નહીં આવે. હા મહારાજ.